હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। હેતુ: મીઠું, ખાંડ અને ફટાકડીના સાચા દ્રાવણો બનાવવા। બીજું, માટી, ચોકનો ભૂકો અને ઝીણી રેતીના પાણીમાં નિલંબિત દ્રાવણો બનાવવા। અને ત્રીજું, સ્ટાર્ચ, ઈંડાની જરદી અને દૂધના પાણીમાં કલીલ દ્રાવણો બનાવવા। તૈયાર કરેલા સાચા દ્રાવણો, નિલંબિત દ્રાવણો અને કલીલ દ્રાવણો વચ્ચેનો ભેદ અને નીચેના ગુણધર્મના આધારે પારખવું। પહેલું આપ્યું છે પારદર્શકતા, બીજું આપ્યું છે સ્થાવિત્વ અને ત્રીજું આપ્યું છે ગાળણ ક્ષમતા। સાધનો: બીકર, દરેક પ્રવૃત્તિ માટે 3 બીકર જોઈશે। કાચનો સળિયો, પદાર્થ: પાણી, મીઠું, ખાંડ, ફટકડી, માટી, ચોકનો ભૂકો, ઝીણી રેત, સ્ટાર્ચ, ઈંડાની જરદી અને દૂધ। આગળ તમને અહીં આકૃતિ આપી દેવામાં આવી છે। હવે પ્રયોગ પદ્ધતિ જોઈએ। 3 બીકર લઈ દરેકમાં 50 ml પાણી ભરો। એક બીકરમાં મીઠું, બીજા બીકરમાં ખાંડ અને ત્રીજા બીકરમાં ફટકડી ઉમેરી તેમને સતત હલાવો। બીજા બીકર લઈ દરેકમાં 50 ml પાણી ભરો। એક બીકરમાં માટી, બીજા બીકરમાં ચોકનો ભૂકો અને ત્રીજા બીકરમાં ઝીણી રેતી નાખી તેમને થોડીવાર સુધી બરાબર હલાવો। બીજા 3 બીકર લઈ દરેકમાં 50 ml પાણી ભરો। એક બીકરમાં સ્ટાર્ચ, બીજા બીકરમાં ઈંડાની જરદી અને ત્રીજા બીકરમાં દૂધ નાખી તેમને થોડીવાર સુધી બરાબર હલાવો। હવે આ દ્રાવણોની આરપાર જોઈ શકાય છે કે નહીં તે તપાસો, અથવા ટોર્ચમાંથી પ્રકાશના કિરણો બીકરમાંના દ્રાવણમાંથી પસાર કરી તેમની પારદર્શકતા નક્કી કરો। દરેક પ્રકારના દ્રાવણોને થોડો સમય સ્થિર મૂકી રાખો। પાત્રના તળિયે પદાર્થ એકત્રિત થાય છે કે નહીં તે તપાસી તેમના સ્થાયિત્વની નક્કી કરો। દરેક પ્રકારના દ્રાવણોને ફિલ્ટર પેપરની મદદથી ગાળીને તેમની ગાળણ ક્ષમતા નક્કી કરો। અહીં તમને અવલોકન કોષ્ટક આપ્યું છે, જેમાં દ્રાવણનો પ્રકાર, દ્રાવણનું નામ, પારદર્શકતા, સ્થાયિત્વ અને ગાળણ ક્ષમતા આપેલી છે। જેમાં આપ્યું છે પહેલું છે સાચા દ્રાવણો। પહેલામાં મીઠાનું દ્રાવણ, જે સ્વચ્છ અને પારદર્શક છે અને તેમાં પાત્રને તળિયા પદાર્થ એકત્રિત થતો જોવા મળતો નથી અને ફિલ્ટર પેપર પર કોઈ પદાર્થ રહેતો નથી, દ્રાવણ સંપૂર્ણપણે ગળાઈ જાય છે। ત્યારબાદ બીજો સાચા દ્રાવણમાં છે ખાંડનું દ્રાવણ, જે સ્વચ્છ અને પારદર્શક છે। ત્યારબાદ પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થતો નથી અને ફિલ્ટર પેપર વડે દ્રાવણ સંપૂર્ણપણે ગળાઈ જાય છે। અને હવે છેલ્લે ત્રીજું સાચા દ્રાવણમાં ત્રીજું આપ્યું છે ફટકડીનું દ્રાવણ, જે સ્વચ્છ અને પારદર્શક છે। પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થતો નથી અને ફિલ્ટર પેપર વડે દ્રાવણ સંપૂર્ણપણે ગળાઈ જાય છે। ત્યારબાદ તમને અહીં નિલંબિત દ્રાવણ આપ્યું છે। એમાં પહેલું માટીનું દ્રાવણ, જે સ્વચ્છ અને અપારદર્શક છે અને તે પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થાય છે અને ફિલ્ટર પેપર પર માટી રહે છે, દ્રાવણ સંપૂર્ણ ગળાતું નથી। ત્યારબાદ બીજું આપ્યું છે ચોકનું દ્રાવણ, જે સ્વચ્છ અને અપારદર્શક છે। પાત્રને તળિયે પદાર્થ એકત્રિત પણ થાય છે અને ફિલ્ટર પેપર પર ચોકનો ભૂકો રહે છે અને દ્રાવણ સંપૂર્ણ ગળાતું નથી। ત્યારબાદ છે ઝીણી રેતીનું દ્રાવણ, જે સ્વચ્છ અને અપારદર્શક છે અને તે પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થાય છે, એટલે કે ભેગું થાય છે અને ત્યારબાદ તે પણ ફિલ્ટર પેપર પર રેતી રહે છે અને દ્રાવણ સંપૂર્ણપણે ગળાતું નથી। ત્યારબાદ ત્રીજું આવે છે કલીલ દ્રાવણો, જેમાં પહેલું છે સ્ટાર્ચનું દ્રાવણ, જે સફેદ રંગનું અને અપારદર્શક છે। પાત્રને તળિયે થોડો પદાર્થ એકત્રિત થાય છે, સ્ટાર્ચ સંપૂર્ણ ગળાતો નથી। બીજું છે ઈંડાની જરદીનું દ્રાવણ, જે પીળા રંગનું અને અપારદર્શક છે। પાત્રને તળિયે થોડી જરદી એકત્રિત થાય છે અને ઈંડાની જરદી સંપૂર્ણ ગળાતી નથી। અને છેલ્લે બચે છે દૂધનું દ્રાવણ, કે જે સફેદ રંગનું અને અપારદર્શક છે। પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થતો નથી અને દૂધ એ સંપૂર્ણ ગળાઈ જાય છે। અવલોકન: પહેલું, દ્રાવ્યના કણો નીચે બેસી જતા નથી। ગાળણ દ્વારા દ્રાવ્યના કણોને અલગ કરી શકાતા નથી। દ્રાવ્ય કણો નરી આંખે જોઈ શકાતા નથી। બીજું, આ પ્રકારના દ્રાવણના કણો નીચે બેસી જાય છે। આ દ્રાવણો સ્થાયી નથી, દ્રાવણમાંના કણોને નરી આંખે જોઈ શકાય છે। ત્રીજું, દ્રાવ્ય પદાર્થના કણો દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા દેખાય છે
જેથી દ્રાવણ ધૂંધળું લાગે છે. નિર્ણય: પહેલું, આ પ્રકારના દ્રાવણો સાચા દ્રાવણ છે. બીજું, આ પ્રકારના દ્રાવણો નિલંબિત દ્રાવણો છે. ત્રીજું, આ પ્રકારના દ્રાવણો કલીલ દ્રાવણો છે. હવે જ્ઞાન ચકાસણી જોઈએ. સાચા વિકલ્પ માટે અહીંયા તમારે પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલું, સાચા દ્રાવણમાં કણોનો વ્યાસ કેટલા માપથી વધુ ના હોવો જોઈએ? જવાબ છે સી, 1 nm, 1 નેનોમીટર. બીજું, શેવિંગ ક્રીમને એ શેનું મિશ્રણ છે? તો જવાબ આપ્યો છે એ પ્રવાહીમાં વાયુનું. ત્યારબાદ ત્રીજું, કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે? જવાબ છે બી, સૂકો બરફ. ચોથું, શાહી શું છે? જવાબ છે એ, કલીલ દ્રાવણ. પાંચમું, હવા શું છે? જવાબ છે સી, મિશ્રણ. છઠ્ઠું, પ્રવાહી પદાર્થના પ્રવાહી માધ્યમમાં રહેલા કલીલ સ્વરૂપને શું કહે છે? તેની માટે જવાબ આપ્યો છે બી, ઇમલ્શન. આગળ યોગ્ય જોડકા જોડો. વિભાગ એમાં આપ્યું છે, પહેલું આપ્યું છે આયોડિન પ્લસ આલ્કોહોલ. તેની માટે જવાબ આપ્યો છે સી, એટલે કે આયોડિન એ શું છે? ઘન દ્રાવ્ય છે અને આલ્કોહોલ એ પ્રવાહી દ્રાવક છે. બીજું આપ્યું છે સોડા વોટર. એની માટે આપ્યું છે ઈ, કે જેમાં દ્રાવ્ય વાયુ છે અને દ્રાવક પ્રવાહી છે. ત્રીજું આપ્યું છે હવા. એની માટે આપ્યું છે ડી, જેમાં દ્રાવ્ય વાયુ છે અને દ્રાવક પણ વાયુ છે. અને ચોથું આપ્યું છે પિત્તળ, કે જેમાં દ્રાવ્ય ઘન છે અને દ્રાવક પણ ઘન છે. આગળ વ્યાખ્યા આપો. પહેલું છે મિશ્રણ. એક કરતાં વધુ પ્રકારના તત્વોમાંથી બનેલા પદાર્થને મિશ્રણ કહે છે. બીજું આપ્યું છે કલીલ દ્રાવણ, જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં હોય તો એ દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે. ત્રીજું છે નિલંબિત દ્રાવણ, જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબિત દ્રાવણ કહે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.